હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમને ગુજરાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાયેલ હોય અથવા તો તમારા વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર નોંધાયેલ હોય તો તમે ઓનલાઈન એફઆઈઆરની કોપી કઈ રીતે ડાઉનલોડ કરી શકશો અથવા જોઈ શકશો એ હું આ વિડીયોમાં તમને બતાવીશ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, ત્યાં તમારે ટાઈપ કરવાનું છે એફઆઈઆર ગુજરાત. એફઆઈઆર ગુજરાત સર્ચ કર્યા બાદ તમને પહેલી વેબસાઇટ દેખાશે fir.gujarat.gov.in ગેટ એફઆઈઆર ડિટેલ. અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને વેબસાઇટ ખુલી જશે. અહીંયા વેબસાઇટ ખુલી ગયા બાદ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર ફરિયાદની નકલ મેળવો. અહીં તમારે જે ટિકમાર્ક મારેલું છે ફૂદડી, તો એ તમારે ફરજિયાત ભરવાનું છે. સૌપ્રથમ નેમ ઓફ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારા જિલ્લાનું નામ, તો અહીંયા તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. સપોઝ હું અહીંયા સુરત સિલેક્ટ કરીશ, તો અહીંયા સુરત સિટી અને સુરત રૂરલ એટલે જે 4 સિટી છે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ. તો અહીંયા સિટી અને રૂરલ એટલે સિટી એટલે શહેર અને રૂરલ એટલે ગ્રામ્ય. અહીંયા જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા સુરત સિટીમાં નોંધાયેલું હોય તો સુરત સિટીમાં ટિક કરીશ. ત્યારબાદ તમારે પોલીસ સ્ટેશનનું નામ લખવાનું છે. તો અહીંયા પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં તમે હજીરા, સીઆઈડી ક્રાઇમ એટલે કે તમારું જો સીઆઈડીમાં ક્રાઇમમાં ફરિયાદ નોંધાણી હોય તો સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ સિલેક્ટ કરી શકો છો. પોલીસ સ્ટેશન સરથાણા, સલાબતપુરા, એસીબીમાં કમ્પ્લેન નોંધાણી હોય તો એસીબી. તો જે રીતે તમે જે પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નોંધાણી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો હું અહીંયા સરથાણા સિલેક્ટ કરું છું. સરથાણા સિલેક્ટ કર્યા બાદ તમને અહીંયા એફઆઈઆર નંબર પૂછશે. જો તમને ખ્યાલ હોય તો તમે આ ફોર્મેટમાં નાખી શકો છો. ત્યારબાદ નેમ ઓફ એક્યુઝ એટલે કે આરોપીનું નામ, જો આરોપીનું નામ તમે જાણતા હોય તો અહીંયા નોંધ કરવાનું છે. ને નોંધ કર્યા બાદ અહીંયા તમારે એમનું પ્રથમ નામ, મિડલ નેમ એટલે કે પિતાનું નામ અને અહીંયા અટક લખવાની છે. અને જો ન જાણતા હોય તો એ કમ્પલસરી નથી. અહીંયા એનોનિમસ સિલેક્ટ કરી ત્યારબાદ નેમ ઓફ કમ્પ્લેન્ટ એટલે કે ફરિયાદીનું નામ જો તમે જાણતા હોય તો અહીંયા ફરિયાદીનું નામ અટક સહિત લખવાનું છે. જો એ પણ ન જાણતા હોય તો અહીંયા જે આ કમ્પલસરી છે ફ્રોમ ડેટ એફઆઈઆર એટલે કે જે તારીખે એફઆઈઆર નોંધાણી હોય એ તારીખથી ટુ ડેટ એફઆઈઆર એટલે કે એક વીકનો સમયગાળો અહીંયા તમને સિલેક્ટ કરવા આપશે. એટલે કોઈ પણ ફરિયાદ જો સિલેક્ટ કરો તો તમે ધારો કે 3 થી 4 તારીખ એપ્રોક્સ નોંધાણી હોય, તમને ખ્યાલ ન હોય તો તમે એક વીકનો સમય લઈ શકો છો. એટલે કે 1 તારીખે નોંધાણી હોય 1 થી 8 તારીખમાં, તો અહીંયા છેલ્લી ડેટ ફ્રોમ ડેટ થી ટુ ડેટ એ તમે એક વીકનો સમયગાળો નાખી શકશો. ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને જે સરથાણા પોલીસ સ્ટેશનમાં જેટલી ફરિયાદ નોંધાણી છે એ તમને તારીખ વાઇઝ જોવા મળશે. અહીંયા તમને એફઆઈઆર નો નંબર પણ મળી જશે. એફઆઈઆર ની અહીંયા તારીખ છે, અહીંયા પોલીસ સ્ટેશનનું નામ છે, અહીંયા તમારા ડિસ્ટ્રિક્ટ સિટીનું નામ છે. અહીંયા તમે એફઆઈઆર ડાઉનલોડ કરી શકશો. જો હું અહીંયા ડાઉનલોડ કરું છું, 1 તારીખની એફઆઈઆર છે સુરત સિટીમાં. અહીંયા વ્યૂ પીડીએફ પર ક્લિક કરવાનું છે. વ્યૂ પીડીએફ પર ક્લિક કરશો એટલે તમારી એફઆઈઆર અહીં ડાઉનલોડ થઈ જશે. તો હું ડાઉનલોડ એફઆઈઆર ઓપન કરીશ. એફઆઈઆરમાં તમને કમ્પ્લીટ ડિટેલ્સ તમને જોવા મળી જશે. અહીં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર તમારી ખુલી ગઈ છે. અહીંયા તમારે તમારું ડિસ્ટ્રિક્ટ, તમારું પોલીસ સ્ટેશન, તમામ વિગતો આપી છે. ગુનો બન્યાનો સમયગાળો એટલે કે જે જગ્યાએ ગુનો બન્યો છે એનો સમયગાળો, વાર, તારીખ સહિત તમામ ડિટેલ આવશે. ત્યારબાદ માહિતીનો પ્રકાર, ઘટનાનું સ્થળ, તમામ વસ્તુ અહીં લખેલી આવશે. અહીંયા ફરિયાદીનું નામ જે હશે એ તમે ચેક કરી શકશો. એટલે આ રીતે તમે તમારી કોઈ પણ એફઆઈઆરની નકલ ઓનલાઈન ફ્રીમાં મેળવી શકશો. અને અહીંયા નીચે તમે પૂરેપૂરી એફઆઈઆરની ડિટેલ્સ ચેક કરી શકશો અને વાંચી શકશો. અહીંયા 4 પેજની એફઆઈઆર છે. અહીંયા કોણે નોંધેલી છે એટલે તમામ ડિટેલ્સ આ એફઆઈઆરની કોપીમાં મળી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.